નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે વિદ્યુત ભારનું વિતરણ વ્યવસ્થિત રીતે જોઈ ગયા બાદ હવે પછીનો જે પોઈન્ટ છે આપણો તે વિદ્યુત ફ્લક્સ પર આધારિત છે. વિદ્યુત ફ્લક્સ જોવા માટે તમને વિદ્યુત ક્ષેત્રની માહિતી હોવી જરૂરી છે. વિદ્યુત ક્ષેત્ર રેખાની વ્યાખ્યા આવડવી જરૂરી છે. એટલું આવડે તો તમને આગળ વિદ્યુત ફ્લક્સ તેમજ આપણે જે કોસ થીટા સાઇન થીટા સદિશો લેતા હતા એ પણ તમને હવે થોડુંક આવડવું વધારે જરૂરી છે. પેલા તો વિદ્યુત ફ્લક્સ જોવા માટે આપણે એક નાની એવી પ્રવાહ ફ્લક્સની ચર્ચા કરી લઈશું કે પ્રવાહ ફ્લક્સ કોને કહેવાય. પાણીનો પ્રવાહની મિત્રો વાત છે અથવા તો કોઈ પણ પ્રવાહીના પ્રવાહની જ ત્યાં ચર્ચા છે. તો પ્રવાહ ફ્લક્સ મિત્રો આપણે પહેલા વ્યાખ્યાયિત કરીએ ત્યારે ધારો કે આપણી પાસે એક ગ્લાસ છે, ટૂંકમાં જેના આડછેદનું ક્ષેત્રફળ એટલે કે આ જે બહાર જે છે જે આપણે પાણી પીવે છે ભાગ જે ગોળાકાર છે એનું ક્ષેત્રફળ ધારી લો કે ds જેટલું છે. તો ds જેટલા આડછેદના ક્ષેત્રફળને લ એમાંથી પસાર થતો પ્રવાહીનો વેગ v હશે મિત્રો કે નહીં હોય? તો એનો વેગ v છે એમ ધારી લો. ds જેટલું આડછેદનું ક્ષેત્રફળ એને લંબ એમાંથી પસાર થતો જે પ્રવાહી છે એનો વેગ, એટલે પ્રવાહી એટલે કે પાણી અંદર જે વોટર ભરેલું હતું એનો વેગ ધારી લો કે v છે. તો આમાં વહનનો દર, પ્રવાહીના વહનનો દર આપણે એમ વાત કરીએ કોના ઉપર આધારિત છે? તો એ કેટલામાંથી પસાર થતો હશે. તો જો વેગ v હોય અને ક્ષેત્રફળ ds હોય તો આખો આ ભાગ જે છે કદ થાય કે નહીં મિત્રો? જો તો આખો આમ જોઈએ તો શું છે? ક્ષેત્રફળ ગુણ્યા આ લંબાઈ એમ જ થાય કે નહીં? એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ આવી જાય કે નહીં? જો તો બરોબર છે કે નહીં? ક્ષેત્રફળ ગુણ્યા કોઈ પણ એક બાજુનું માપ એટલે એ કદ જ થાય. જુઓ, ક્ષેત્રફળનું એકમ મીટર સ્ક્વેર અને કોઈ એક બાજુનું હોય તે મીટર, તો તમે વાત કરી શકો કે એ કદ થશે. તો એ v એટલે વેગ અને ds એટલે ક્ષેત્રફળ એટલે કે કદના ઉપર આધાર રાખે છે. એટલે કે એના કદને સમપ્રમાણમાં કહી શકાય અથવા તો કદ ઉપર આધારિત છે. કોનો વહનનો દર? પ્રવાહીના વહનનો દર. આવી ચર્ચા આપણે કરી શકીએ છીએ. હવે આ vds જે છે એના ઉપરથી જો વેગ તો સદિશ છે મિત્રો, તો વેગને કઈક દિશા હોય અને જે વહનનો દર જે દર્શાવે છે vds જેવો હોય છે સમપ્રમાણમાં, એને જ કહેવામાં આવે છે પ્રવાહીનો ફ્લક્સ. સમજી લેજો ખાસ, આને જ કહેવામાં આવે છે પ્રવાહીનું ફ્લક્સ. અહીંયા જે છે આપણે વાત કરી પ્રવાહી ફ્લક્સ, ખાસ અહીંયા જો ફ્લક્સ શબ્દ છે. આપણે જોઈએ છે વિદ્યુત ફ્લક્સ. પ્રવાહી ફ્લક્સ તમારે કઈ લખવાની જરૂર છે નહીં. આ પ્રશ્ન પૂછાય તો તમારે પ્રવાહી ફ્લક્સ ખાલી સમજવા માટે આપ્યો છે અને લખવાની કંઈ પણ તમારે એની જરૂર છે નહીં. તો આ જે છે vds ને મિત્રો તમને ખબર પડી ગઈ કે શું કહેવાય? પ્રવાહી ફ્લક્સ કહેવાય. પરંતુ આ જો સદિશ હોય v તો v ડોટ હું n હેટ અને ds દર્શાવી શકું. એટલે આ પણ જે છે એ તમારે n હેટ હું દર્શાવે છે? તો v ની દિશાનો સદિશ દર્શાવે છે, એકમ સદિશ, એ તમે બધા જાણો જ છો. અને ds જે છે ક્ષેત્રફળ છે કે ds જેટલા આડછેદમાંથી v જેટલો પ્રવાહીનો વેગ છે. તો આપણને કંઈક આ જે મળે છે પ્રવાહી ફ્લક્સ મળે છે. બસ આ ખાલી વાત છે અમથી પ્રવાહી ફ્લક્સ તમને સમજાવવા કે પ્રવાહી ફ્લક્સ કોને કહેવાય. આપણે જો આને વિદ્યુત ક્ષેત્ર સાથે પણ સરખાવી શકીએ એ હમણાં તમે વાત કરીએ. હમણાં આપણે
હવે તમે જાણો છો કે ક્ષેત્રરેખાની સંખ્યા કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કર્યું હતું, અથવા તો કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ક્ષેત્રરેખાની સંખ્યાના સ્વરૂપમાં આપણે વ્યાખ્યાયિત કરી હતી, જે તમને બધાને ખબર છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પાછા વિદ્યુત ફ્લક્સની અંદર આવી જઈશું. આપણે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ક્ષેત્રરેખાની સંખ્યાના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરી હતી. એટલે કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E એટલે કે તે બિંદુ પાસે એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા યાદ હોય તો, આવું આપણે ઘણા સમય પહેલા વિડિયો લેક્ચરની અંદર n/Δs જોઈ ગયા હતા. આ ડેલ્ટા ની જગ્યાએ આપણે કઈક ક્ષેત્રફળ મૂક્યું છે. આ ડેલ્ટા એસ જે છે હું ક્ષેત્રફળ લઉં છું મિત્રો. તો તમને કોઈને કઈ પ્રોબ્લેમ છે? નાનું ક્ષેત્રફળ હોય તો નાનું, થોડાક માઇલ પસાર થાય તો થોડાક માઇલ પસાર ક્ષેત્રરેખાની સંખ્યા. તો હું અહીંયા ડેલ્ટા એસ જે છે એ ક્ષેત્રફળ દર્શાવું છું મિત્રો. તો n જે છે એ કઈ આવશે? ઈ ડેલ્ટા એસ આવશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા જે છે એ ઈ ડેલ્ટા એસ ના સમપ્રમાણમાં થાય મિત્રો. જો અહીંયા એવું સાબિત થઈ ગયું. કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા જે છે એ મિત્રો કોના ઉપર આધારિત છે? તો ઈ અને ડેલ્ટા એસ ઉપર આધારિત છે. એટલે કે ઈ ડેલ્ટા એસ ના ગુણાકારના સમપ્રમાણમાં આપણને મળે છે મિત્રો. બરાબર છે. હવે અહીંયા જે છે આના જેટલી થાય એવું જરૂરી નથી મિત્રો. પાછું એક ધ્યાન આપજો ખાસ કે ક્ષેત્રરેખાની સંખ્યા એમ જે છે એ વિદ્યાર્થી મિત્રો ઈ ડેલ્ટા એસ જેટલી થવી જ તે જરૂરી નથી. વધારે પણ થઈ શકે અને ઓછી પણ થઈ શકે, પરંતુ એના સમપ્રમાણમાં હોઈ શકે. એક તમને ફૂટનોટ લખેલી છે નીચે ફૂદડી કરીને. આ ઇક્વેશન લખ્યું ખબર નહીં, પરંતુ વ્યાખ્યા આપી છે કે કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એટલે તે બિંદુ પાસે એની ક્ષેત્રરેખા એટલે એકમ આડછેદમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્રરેખાની સંખ્યા. એ રીતે એની વ્યાખ્યા કરેલી છે આની ઉપરલી. અને લખ્યું છે કે એના જેટલી જ હોવી જરૂરી નથી, ઘણી જગ્યાએ ન પણ હોય, પરંતુ આપણે મોસ્ટ ઓફલી ઈ ડેલ્ટા એસ જેટલી લઈ લઈએ છીએ. હવે પ્રશ્ન બીજો છે કે જે પ્રવાહી હતું, પ્રવાહીની અંદર આપણે VDS ની વાત કરી કે નહીં? પ્રવાહી ફ્લક્સ. હવે કદાચ ને ગ્લાસ જે છે એ કંઈક આ રીતે વિદ્યાર્થી મિત્રો મૂકેલો હોય. આ જે ગ્લાસ છે એ આ રીતે હોય અને પ્રવાહીનો વેગ આમ હોય મિત્રો, આ દિશામાં વેગ હોય. તો આનો ડીએસ તો મિત્રો આમ છો, એટલે કે થીટા ખૂણો બનાવે છે. કોની સાથે? V ની સાથે. તો શું આનું ફ્લક્સ એટલે કે પ્રવાહી ફ્લક્સ VDS જેટલું મળશે? નહીં મળે મિત્રો. V ની દિશાનો સદિશ લેવાનો, ક્ષેત્રફળનો સદિશ લેવાનો, લંબ એટલે કે આની હારેનો સદિશ લેવાનો, એટલે કે આનો પ્રક્ષેપ અહીંયા લેવો પડે. તો આપણે જે ભણી ગયા ત્રીજા ચેપ્ટરમાં એ બે ઘટકો હોય ડીએસ ના. એક તો આ ડીએસ કોસ થીટા અને બીજો મળે આવડો આ ડીએસ સાઇન થીટા. તો અહીંયા જે છે V ની દિશાનો સદિશ આપણે લેવો પડે, અથવા તો ડીએસ નો V ઉપરનો પ્રક્ષેપ એમ પણ આપણે કહી શકીએ તે લેવો પડે. એ કેટલો આવે? ડીએસ કોસ થીટા. ટૂંકમાં યાદ રાખવાનું V ની દિશાનો સદિશ લઈ લેવાનો. સમજ પડી ગઈ કે બીજું કાંઈ? તો આપણે શું આવશે અહીંયા? ડીએસ કોસ થીટા. તો અહીંયા VDS કોસ થીટા એવું ફ્લક્સ તમને મળે મિત્રો. અને n હેટ મૂકો હોય તો મૂકી શકો. તો તેવી જ રીતે આપણે અહીંયા પણ ચર્ચા કરીએ. આવી જ રીતેની ચર્ચા જે છે હું અહીંયા પણ મૂકી શકું કે n મારે જોતો હોય તો n ખાલી ઈ ડેલ્ટા એસ નો મળે. જો ડેલ્ટા એસ ને બે એક દિશાના હોય તો ઠીક છે, પરંતુ ડેલ્ટા એસ નો ખૂણો કઈક અલગ હોય, એ અને ડેલ્ટા એસ વચ્ચે કઈક થીટા ખૂણો હોય તો શું કરવું? તો મેં અહીંયા તમને જે પ્રવાહીની વાત કરી સેમ ટુ સેમ એવું જ કે આપણે વાત કરશું હજી પૃષ્ઠ લઈને. તો ઈ ડેલ્ટા એસ કોસ થીટા તમને મળી જશે. તો આ રીતે તમને વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા n બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા તમને ફરી વખત મળી શકે છે મિત્રો. તો આ વાત થઈ આપણે n બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા ની. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા n
ઈ ડેલ્ટા એસ કોસ થીટા જેટલી હોય છે. આ વ્યાખ્યા બધાને ખબર જ છે. લેક્ચર જોજો અગાઉનો, ના ખબર હોય તો. હવે મિત્રો આપણી પાસે ક્ષેત્રરેખાની સંખ્યા તો આપણને મળી ગઈ કે ક્ષેત્રરેખાની સંખ્યા જે છે એ વિદ્યુત ક્ષેત્રરેખાની સંખ્યા ઈ ડેલ્ટા એસ જેટલી હોય છે અથવા એના સમપ્રમાણમાં હોય છે એવું આપણે જોઈ ગયા છીએ. હવે પછી જે છે એ પ્રશ્ન કે ઈ ડેલ્ટા એસ અને વિદ્યુત ક્ષેત્રને કેવી રીતે દર્શાવવા, કેવી રીતે આપણે દર્શાવી શકીએ તે મોટો એક પ્રશ્ન છે આપણી પાસે. તો આપણે દર્શાવીએ કે ઈ ડેલ્ટા એસ કેમ હશે અથવા તો ઈ ડીએસ કોસ થીટા કેમ મળશે, એ હવે આપણો પ્રશ્ન છે મિત્રો મેન. તો હું એક પૃષ્ઠ આ રીતનું લઉં મિત્રો. દેખાડું તમને પૃષ્ઠ. આ જે છે એ બાયનો ભાગ છે. તો ક્ષેત્રરેખા જે છે હું આમ બતાવી શકું કે ન બતાવી શકું. આ પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ આડછેદનું જે છે એ આમ છે. જુઓ આ તમને બતાવી છે કે નહીં. આ જે છે એનું ક્ષેત્રફળ છે. ક્ષેત્રરેખાને હું આમ બહારની સાઈડ બતાવું બધીને, બહારની સાઈડ. પરંતુ મિત્રો આ ડીએસ જે છે એને એક્ઝેક્ટલી 0 એંગલ આરે આ જે છે ક્ષેત્રફળ હશે આ પૃષ્ઠને એક્ઝેક્ટલી લંબ છે મિત્રો, એક્ઝેક્ટલી, નોટ એની એંગલ. એટલે કે તમને હું ટૂંકમાં કહું તો મારી ટેક્સ્ટ બુક અહીંયા છે. તો ટેક્સ્ટ બુકમાં આપણે જોઈએ તો આ એક પૃષ્ઠ છે મિત્રો. આ શું છે? પૃષ્ઠ. અને એક્ઝેક્ટલી અંદરની બાજુએ આ રીતે બધા ક્ષેત્રરેખા દર્શાવે છે. આ રીતે જો, આ રીતે અહીંયા આ રીતે છે. અહીંથી અંદર જઈને અહીંથી બહાર નીકળે છે, આમ બહાર નીકળે છે, આમ બહાર નીકળે છે, અહીંથી બહાર નીકળે છે, અહીંથી એમ. પણ એક્ઝેક્ટલી 90 ડિગ્રી બહાર નીકળે છે. ક્ષેત્રફળની હારે જે પૃષ્ઠ છે, પૃષ્ઠની હારે 90 ડિગ્રી છે. સમજો ખાસ. ક્ષેત્રફળ હારે એંગલ નથી, ક્ષેત્રફળના સદિશ હારે એંગલ નથી. તો આની હારે તમને જે ક્ષેત્રરેખાની સંખ્યા મળશે ઈ ડેલ્ટા એસ મળશે. હવે કેમ કે આની અંદર ડેલ્ટા એસ પણ એસ દિશામાં છે, આ દિશામાં. તો ડેલ્ટા એસ અને એનો ખૂણો આ જે છે એ તમે લઈ લો, એટલો મળે. હવે મિત્રો તમને એક બીજી વાત કરી દઉં. આ ડેલ્ટા એસ તમારે કઈ રીતે લેવો એ હું અત્યારે જ કહી દઉં, એટલે તમને પછી પ્રોબ્લેમ રહે નહીં કે તમારે ડેલ્ટા એસ સિલેક્ટ કઈ રીતે કરવો. હાઉ ટુ સિલેક્ટ ડેલ્ટા એસ. કારણ કે ક્ષેત્રફળ સદિશ જે છે એ પૃષ્ઠની લંબ હોય એ પાકું. ચાલો આ પૃષ્ઠ છે ને લંબ એટલે કે અહીંયા બહારની બાજુએ છે, ક્ષેત્રરેખા બહારની બાજુએ છે. આ આકૃતિ તમને મેં ટેક્સ્ટ બુકની ચોપડીની પૃષ્ઠ આમ રાખીને સમજાવી, આમ આકૃતિ બરાબર છે. તો આમાં ક્ષેત્રફળ સદિશ જે છે એ મારે એટલે કે આમ બતાવવો કે પાછળની બાજુ આમ લંબ બતાવો. પાછળની બાજુ એટલે આમ લંબ બતાવવો મારે, પાછળની બાજુ કે આ બહારની બાજુ આમ લંબ બતાવો. એક મોટો પ્રશ્ન છે. તો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે બતાવવો? તો જે બિંદુ આગળ તમે ક્ષેત્રફળ મિત્રો મેળવતા હો, જે બિંદુ પાસે તમારે ફ્લક્સ મેળવવું છે, તે બિંદુ પાસે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એટલે કે બહારની બાજુએ હોય, જે બહારની બાજુ હોય ઈ જે બહારની બાજુએ હોય અને કેવું હોય તો લંબ હોય, તે જ દિશામાં ક્ષેત્રફળ સદિશ લેવો. એટલે કે શું તમને સમજાવી દઉં છું. જો અહીંયા નાખજો ખાસ. ધારો કે મારી પાસે એક આવું ગોળ એક સિલિન્ડ્રિકલ કંઈક આવું છે, કંઈક કેમ પદાર્થ. આની અંદર એક તાર છે મિત્રો, ધારી જો કે આની અંદર એક તાર છે. હાલો આ તાર એટલે ધન વીજભારિત છે એમ ધારી ગયો. હાલો તો ધન વીજભારનું ક્ષેત્ર આમે હશે, નીચેની તરફ હશે અને આમે હશે કે નહીં હોય? આ સાબિત થઈ ગયું એટલું. તો મારે આ બિંદુ પાસે એ મેળવવું હોય એટલે કે ફ્લક્સ મેળવવું હોય તો કઈ રીતે મેળવવું? તો એ આમ છે કે નહીં મિત્રો?
તો આ બિંદુ પાસે મારે ક્ષેત્રફળ સદિશ આ પૃષ્ઠનો એટલે કે આ વર્તુળનો મારે આ બાયની બાજુ લેવાનો. યો એવી રીતે વક્ર સપાટી હોય તો વક્ર સપાટી મારે ઈ અહીંયા હોય તો મારે ડીએસ પણ આમ લેવો પડે, ડેલ્ટા એસ. એ રીતે મારે અહીંયા લેવું હોય તો અહીંયા જેમ લીધું એમ જ અહીંયા બાયની બાજુ છે એટલે મારે બાયની બાજુ પાછું ડેલ્ટા એસ લેવાનું. એમ અહીંયા મેં અહીંયા જેમ ઉપર લીધું છે ડેલ્ટા એસ એમ નીચે પણ વક્ર સપાટીનો ડેલ્ટા એસ તમારે લેવો પડે. તો આ થઈ એક એની ખાસિયત જે તમારે યાદ રાખવાની છે કે ક્યાં તમારે ડેલ્ટા એસ ધારવો કે બહારની બાજુએ ધારી લેવાનો છે. આટલી વાત થઈ ગઈ. પછી મહત્વની વાત મેં બતાવી દીધી છે મિત્રો આ ડેલ્ટા એસ લેવાની, કેમ કે તમે બે બાજુ લઈ શકો, અંદરની તરફ અને બહારની તરફ. એટલે કે એક પૃષ્ઠ હોય એમાં બે લંબ હોય. જો તમે આ પૃષ્ઠ છે આવું તો અહીંયા લંબ થાય અને એમ નીચે લંબ થાય, જોઈ લો તમે, કેમ કે એટી સપાટ છે તો આને લંબ આમ જ થાય ને આને લંબ આમે થાય. લેવો કઈ બાજુનો એ પ્રશ્ન આપણે કહી દીધું. જે દિશામાં તમે એ લેતા હો એટલે બહારની બાજુ લેવાનું ટૂંકમાં એમ ડેલ્ટા એસ ને. હવે આ ડેલ્ટા એસ સિલેક્ટ થઈ જાય પછી એ અહીંયા તમે ડેલ્ટા એસ મળી ગયો એટલે તમને ખબર પડી ગઈ કે બહારની બાજુ આપણે લઈશું, અંદરની બાજુ લઈશું નહીં. હવે સપોઝ પૃષ્ઠ આમ છે મિત્રો, આ સમજ પડી ગઈ. એટલે કે હું અહીંયા દોરું તો આ સપોઝ પૃષ્ઠ છે, કેમ કે હું 3D માં તો અહીંયા બતાવીને એક લીટી બતાવું છું. આ પૃષ્ઠ છે, એનો ક્ષેત્રફળ સદિશ મિત્રો આમ થાય કે નહીં ડેલ્ટા એસ, અને એમ થાય પણ આપણે લેવાનો છે આમ, કેમ કે હું ક્ષેત્રરેખા આમ લઈશ હમણાં. હવે હું અહીંયા ક્ષેત્રરેખા દર્શાવું મિત્રો. ધારો કે આ બધી ક્ષેત્રરેખા છે, આ થાય મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખા. તો ક્ષેત્રરેખા જે છે એની આરે ડેલ્ટા એસ હું આને કીધો તો આ જે છે ઈ, તો ઈ અને ડેલ્ટા એસ નો ખૂણો કેટલો હોય ત્યારે મિત્રો 0. તો ક્ષેત્રરેખાની સંખ્યા અથવા તો એનું ફ્લક્સ આપણે એમ પણ કહી શકીએ કે ઈ ડેલ્ટા એસ જેટલું તમને મળશે. એ ડોટ મૂકવાની જરૂર છે, મૂલ્ય લેવું હોય તો પછી કાઢી નાખવાનું. એટલે કે ઈ ડોટ ડેલ્ટા એસ જેટલું તમને મળે. હવે આપણે આગળ જોઈએ. આ ઈ ડેલ્ટા એસ તો એમનો જ રહેશે જી. હવે હું એંગલ બદલાવું મિત્રો, ઈ ડેલ્ટા એસ ની બદલે કઈક એંગલ બદલાવું છું. એટલે કે હું આ જે પૃષ્ઠ છે એને કઈક ખૂણે દર્શાવું, થોડુંક એંગલ આપીને કઈક કરીએ કામકાજ. એટલે ધારો કે આમ કરું એંગલ, ઓકે. ક્ષેત્રરેખા મિત્રો આમ જ છે, પણ આનું જે ક્ષેત્ર છે એ કેમ લઈશું આપણે એ જોવાનું છે. તો આનું ક્ષેત્ર જે છે એ આપણે થોડુંક ઉપરની સાઈડ લઈએ. એટલે કે આ જે છે તમારે ક્ષેત્રફળ સદિશ સપોઝ ધારી ગયો. આમ તો બહારની બાજુ એનો થાય એટલે વ્યવસ્થિત રીતે આકૃતિ તમને નહીં લાગે, થોડીક અવ્યવસ્થિત લાગશે. હું તમને જે કહેવા માંગુ છું તે મિત્રો આમ છે કે પૃષ્ઠ જે છે એ થોડુંક આની બદલે હું થોડુંક આમ લઉં. સમજણ પડે છે હું કહેવા માંગુ? પૃષ્ઠ હું થોડુંક આ રીતે લઉં, ક્ષેત્ર જે છે એ મિત્રો આમ જ રાખું. જો પૃષ્ઠ જે છે એ આમ હતું, આમ કરી નાખો. વિદ્યુત ક્ષેત્ર બદલાવતો નથી, વિદ્યુત ક્ષેત્રની દિશા એને જ છે, એટલે કે આ દિશામાં જ તે. તો ક્ષેત્રફળ જે છે એ તમને કઈ રીતે મળે એ મેન પ્રશ્ન છે. એટલે કે સપોઝ હું પૃષ્ઠને આમ કરી નાખું, એમ વાત છે મારી. એમ દર્શાવવું અઘરું પડે છે. કઈ નહીં, આ પૃષ્ઠ છે મિત્રો, જો આમ. એટલે કે અહીંયા મેં આમ પૃષ્ઠ લઈ લીધું આખું, આ બહારની બાજુ આમ. તો આ જે છે તમારું ક્ષેત્રફળ સદિશ થશે ડેલ્ટા એસ કે નહીં, બહારની બાજુ અથવા તો અંદરની બાજુ આમ થશે. પણ મારે ક્ષેત્રરેખા આમ લેવી છે. આ બધી ક્ષેત્રરેખાઓ લઉં છું મિત્રો. વિદ્યુત ક્ષેત્રરેખા બધી આમ પસાર થાય છે. આ પૃષ્ઠ આમ છે. હવે વ્યવસ્થિત બની જાય પૃષ્ઠ. કઈક પૃષ્ઠ આમ છે, ક્ષેત્રરેખા આમ છે, એટલે કે આમ પૃષ્ઠ છે, ક્ષેત્રરેખા આમ. આ એ વિદ્યુત ક્ષેત્ર રેખા છે ઈ. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા અને ડેલ્ટા એસ હારેનો ખૂણો એટલે કે ક્ષેત્રફળ સદિશ હારેનો ખૂણો કઈ કઈ આપણને જોવા મળે છે, થીટા બને છે. તો મારે સંખ્યાને કોના સમપ્રમાણમાં બતાવવી, તો સંખ્યા કોના સમપ્રમાણમાં બતાવવી એ મેન પ્રશ્ન થાય છે. તો અહીંયા બતાવી શકીએ છીએ કે એની દિશાનો સદિશ આપણે લેવો પડે. તો અહીંયા બે તમને સદિશ મળે. એક તો આ ડેલ્ટા એસ ના બે સદિશ ડેલ્ટા એસ sin θ આવડવા મળશે, ને જેની હારે ખૂણો હોય તમને કયો મળે, તો ડેલ્ટા એસ cos θ મળે. હવે આવું આપણે
ચેપ્ટર નંબર 3 માં ધોરણ 11 માં જોઈ ગયા હતા. તો n બરાબર E ડેલ્ટા એસ કોસ થીટા તમને આ મળે જશે. n સમપ્રમાણ આ રહેશે જો ખૂણો હોય તો, નહીં કે ખાલી E ડેલ્ટા એસ. ખાસ આપણે વિદ્યુત ક્ષેત્રની દિશાનો ક્ષેત્રફળ સદિશ લેવાનો છે ને છે જ તે, એમાં બીજો કઈ પ્રશ્ન જ કરવાનો નથી. તો E ડેલ્ટા એસ કોસ થીટા નામનો તમને જ્યારે ક્ષેત્રફળ હારે કંઈક ખૂણો હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર હારે ક્ષેત્રફળનો કંઈક ક્ષેત્રફળ સદિશનો કંઈક ખૂણો હોય, ત્યારે એ ક્ષેત્રરેખાની સંખ્યા E ડેલ્ટા એસ કોસ થીટાને સમપ્રમાણમાં મળે છે, જે તમારે જોવાનું છે. હવે મિત્રો આ થઈ ગયું પછી બધુંય. પછી આપણે એક વાત કરવાની છે નાની એવી. હવે ફ્લક્સ તમને થઈ ગયું છે. ફ્લક્સ ને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય ડેલ્ટા ફાઈ ને? થોડો કટપટો પોઈન્ટ છે મિત્રો આ, પણ તમારે ખાલી આ આકૃતિઓ ડેલ્ટા એસ કઈ રીતે બનાવવો એ અને ડેલ્ટા ફાઈ તમને કેટલો મળે, બસ એટલું જ યાદ રાખવાની જરૂર છે. બાકી કાંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. હવે એક હું પૃષ્ઠ અહીંયા આમ લઈ લઉં મિત્રો. આવું મેં એક પૃષ્ઠ લીધું જે ખૂબ જ મોટું છે, 3D માં છે મિત્રો. આ સપાટી આખી આમ 3D છે. હું ગોળાકારે પણ લઈ શકું મિત્રો, પણ તમને અહીંયા કઈક કેરી જેવું આપ્યું છે, તો કેરી જેવું આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. આમ થોડુંક સાંસ વાળું છે, આવું કઈક તમને છે આપ્યું છે. હાલો એવું રાખીએ. સપોઝ આટલો ખંડ જે છે એ તમને કહી દઉં, આટલો જે પૃષ્ઠનો ખંડ જે છે એ અનિયમિત આકારનું છે. અહીંયા જે છે એ આનું ક્ષેત્રફળ અહીંથી બહાર આવતું ડેલ્ટા એસ હું લઈ શકું, અને એન હેટ મારે લેવો હોય તો હું લઈ શકું. એન હેટ વડે આને દર્શાવી શકું. કઈ રીતે? તો ડેલ્ટા એસ એન હેટ અને ઈ થાય ને, ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ અને એન હેટ, ઈ ડોટ ડેલ્ટા એસ એન હેટ એમ કઈ કહી શકાય. ઈ સદિશ ડેલ્ટા એસ સદિશ અને એન હેટ, એની અહીંયા સદિશ મૂકવાની પછી જરૂર છે નહીં, કારણ કે આ એન હેટ જે છે એ ડેલ્ટા એસ ની દિશાનો જ એકમ સદિશ દર્શાવી રહ્યો છે અહીંયા ઉપરની બાજુ, એટલે ડેલ્ટા એસ ડોટ એન હેટ. હવે ડેલ્ટા એસ ને સીધું સદિશ ને આમ લખીએ, કાંઈ એમ કહેવા માંગુ છું હું કે ડેલ્ટા એસ સદિશ ને હું ડેલ્ટા એસ એન હેટ વડે દર્શાવી શકું આને. એટલે એમ કહીએ કે ડેલ્ટા એસ એન હેટ. આ એન હેટ શું છે? ડેલ્ટા એસ ની દિશાનો એકમ સદિશ, બીજું કઈ નથી કાંઈ ભાઈ. અને આમ પણ હું કહી શકું એમ, બીજું કઈ કહેવા માંગતો નથી. તો ડેલ્ટા ફાઈ એટલે શું? તો આ બધું ઉપરની તમે વ્યાખ્યા આપી શકો. એન ક્ષેત્ર રેખાની સંખ્યા ફ્લક્સ જેટલી જ હોય છે, અથવા તો ફ્લક્સ ને સમપ્રમાણમાં જ હોય છે. એટલે અહીંયા તમે સીધું જ તે મિત્રો ફ્લક્સ મૂકી શકો, બીજું કાંઈ કરવાનું છે નહીં. ડેલ્ટા એસ જેટલા પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ એટલે કે એમ કઈ સીધી વ્યાખ્યા આપી દેવાની કે ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ. લ્યો તમારે આમ બતાવવું હોય તો આમે તે એન હેટ બતાવવું હોય તો એન હેટ પણ હજી તમે દર્શાવી શકો છો મિત્રો, કે ઈ ડોટ ડેલ્ટા એસ એન હેટ અથવા ઈ ડોટ એન હેટ અને ડેલ્ટા એસ. આ મળી ગયું તમને ડેલ્ટા ફાઈ. પરંતુ મિત્રો દરેક જગ્યાએ આપણે થોડા થોડા સૂક્ષ્મ ખંડ માટે લીધું છે. બધા ખંડની વાત કરવી હોય તો પ્લસ હજી અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ ઉપરની બાજુએ છે એટલા માટે આવું એવું ને. ઈ ત્રાસું હોત તો કઈ ખૂણો હોત તો તમારે ડેલ્ટા એસ નો ઈ ઉપરનો હું લેવો પડે મિત્રો પ્રક્ષેપ. તો ઈ તમને કેટલું મળે? તો ડેલ્ટા ફાઈ તમને મળે મિત્રો આ ઈ ડોટ ડેલ્ટા એસ ઉપરથી ઈ ડેલ્ટા એસ કોસ થીટા. આપણે આવી બધી વાત અહીંયા કરી જ ગયા. ઝીરો અહીંયા ખાલી અહીંયા પૃષ્ઠ આમ લીધું હતું, અહીંયા પૃષ્ઠ જે છે એ આવું લઈ લીધું, સૂક્ષ્મ આકારનું, બીજું કાંઈ ચેન્જ કર્યું નથી મિત્રો. આ હવે આ બધા ટુકડાઓ સૂક્ષ્મ આકારને આપણે ભેગું કરીને કુલ ફ્લક્સ જોતું હોય તો નેટ ફ્લક્સ, તો ફાઈ બરોબર સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ તમારે જોવે કે નહીં. અને હજી તમારે આને કાઢી નાખવું હોય મિત્રો, એટલે કે સિગ્મા એટલે કે તમારે આમ જોતું હોય લિમિટ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0, તો તમને ફ્લક્સ કેટલું મળે? જો તમે એવું કરી કાઢો કે ડેલ્ટા એસ ટેન્સ ટુ 0, આમાં તો ફ્લક્સ તમને મળી જશે મિત્રો
સંકલનના સ્વરૂપમાં પરિણમી જાય અને ઈ થઈ જાય છે ઈ ડોટ ડીએસ. યો આ ખાલી એટલી તમારે ચર્ચા છે. આ સૂત્ર ઉપરલી આ સૂત્ર આવે, આ સૂત્ર ઉપરલી તમને ખબર છે આની ઉપરથી મૂલ્ય જો એટલે આ આવે, એટલે ખૂણો કઈક હોય ત્યારે, અથવા આનું મૂલ્ય જ આ છે, તો અદિશ ગુણાકાર જ આ છે ઈ ડીએસ કોસ થીટા. હવે તમે પછી જો આ દરેક ખંડો જે છે એને સિગ્મા એટલે કે સમેશન કરો તો તમને આ મળી જાય કે નહીં, કેમ કે એક ટુકડાનો આપણે ડેલ્ટા એસ હોય તો બધાનું કેટલું થશે સમેશન ઓફ ડેલ્ટા એસ. પછી તમે લક્ષ લઈ લો, કેમ કે આ તો નાના ટુકડા લઈ લીધા, તો એ શેમાં પરિણામે આખું આ સિગ્મા જે છે એ સદિશ સરવાળો, તો એ તમને બધાને ખબર છે કે એ તમારે શેમાં સંકલનમાં પરિણમી જાય, તો એ સંકલન કરી નાખવાનું, ઈ ડીએસ કરી નાખવાનું. હજી તમારે અહીંયા મૂલ્ય થતું હોય તો અમે કરીએ કે સંકલન ઈ ડીએસ કોસ થીટા, અહીંયા એમાં શું છે, અહીંયા આમે લખીએ એવું કઈ નથી. તો મિત્રો તમને હવે ફ્લક્સ નો એકમ પણ મળી જશે. વિદ્યુત ક્ષેત્રનો એકમ તમને ખબર છે વોલ્ટ પ્રતિ મીટર અથવા તો ન્યૂટન પ્રતિ કુલમ છે, અને ડીએસ એટલે કે મીટર સ્ક્વેર એકમ છે. તો એનો ફાઈનો એકમ, તો ફાઈનો એકમ આપણને મળે, એનો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર અને આનો એકમ છે મીટર સ્ક્વેર, એટલે કે વોલ્ટ મીટર એકમ આવશે. અથવા તો બીજો એકમ છે આનો એકમ જે છે ન્યૂટન પ્રતિ કુલંબ થાય, કોનો, તો વિદ્યુત ક્ષેત્રનો. અને ડીએસ નો એકમ જે છે એ તમને ખબર પડી જશે કે મીટર સ્ક્વેર છે, તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ એકમ થશે. તો આ થઈ છે આપણે ફ્લક્સ ફાઈનો એકમ. બીજો એકમ છે એ આપણે પછી વાત કરશું, હજી પણ એકમ મળી શકે, હજી પણ એનો એક એકમ છે એ પછી આપણે વાત કરીશું. અત્યારે આપણે આટલું રાખીએ. ઈ ડીએસ ઈ નો એકમ જે છે એ આગળના ઓલામાં આવી ગયો, ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર ઉપરથી તમને ફાઈનો એકમ અત્યારે વોલ્ટ ઇન્ટુ મીટર મળી જાય, એટલે તમને એનું પાસું મળી જશે અને બધું મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી સાદી એવી ફ્લક્સની. ફ્લક્સમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ જ દિશાનો તમારે ક્ષેત્રફળ નો સદિશ લેવો પડશે. બીજું આમાં આટલું બધું કાંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. આટલું જો તમને આવડી જાય કે બહારની બાજુએ જ લેવાનો, જે દિશામાં એ હોય એ દિશામાં જ લેવાનો, એટલે તમને ફ્લક્સ ફૂલે ફૂલ ફાવી જાય. બસ ફ્લક્સમાં એટલી વસ્તુ યાદ રાખવાની ખૂબ જ જરૂર છે. પાણીના ફ્લક્સની કઈ યાદ રાખવાની જરૂર છે નહીં. ફ્લક્સની ક્ષેત્રરેખા યાદ રાખવાની જરૂર છે કે ક્ષેત્રરેખાની સંખ્યા જે છે ઈ ડીએસ જેટલી હોય છે, એના સમપ્રમાણમાં હોય છે, એટલી જ હોય એવું કેવું બહુ જરૂરી પણ નથી. એવી તમને એક ફૂટનોટ પણ આપેલી છે, પરંતુ આપણે ઈ ડીએસ જેટલી જ લઈ લઈએ છીએ. તો આપણે આ ફ્લક્સનો પોઈન્ટ હવે પૂર્ણ કરી નાખ્યો છે. હવે આગળ ગાઉસનો નિયમ પછીના લેક્ચરમાં આપણે જોઈશું.